તો અત્યારે આપણે યુએન મહેતા હોસ્પિટલ જે સાહિલ નામનો જે વ્યક્તિ છે, જે કર્મચારી છે, એ વ્યક્તિની હાલત ગંભીર હતી. તો એ વ્યક્તિનો અત્યારે એવી જાહેરાત થઈ છે કે અવસાન થયું છે. તો એના પરિવાર સાથે આપણે વાત કરીએ. એના ભાઈ છે આપણી સાથે, એના પપ્પા છે અને એમના મિત્ર છે જે જોડે નોકરી કરે છે. તો આ બનાવ શું હતો અને તમને શું લાગે છે, કોણ જવાબદાર છે? જવાબદાર એ લોકો જે કોન્ટ્રાક્ટી છે ને એ લોકો જવાબદાર છે. એ ચારે લોકોએ મારા ભાઈએ એક પાલી કરેલી અને એક પાલી કરીને તો ઘરે આવ્યો. ઘરે આવીને કે ભાઈ ફોન કરી ડબલ હાજરી કાલે કે ભાઈ એમ કરીને બોલાયો. એમ કરીને બોલાયો. ટોર્ચર કર્યું કે નોકરીથી કાઢી મેલીશ કે નો નહીં આવે તો કે ડબલ નહીં કરે તો. એટલે મારા છોકરાનો આ રીતે. શું નામ છે સાહેબ કાકા તમારું? મારું નામ કિરીટભાઈ છે. અને એ જે વ્યક્તિએ ફોન કર્યો હતો જબરજસ્તી, એ વ્યક્તિ કોણ છે? પિનાકીન સાહેબ. પિનાકીન શું એટલે શું છે ભાઈ? ચીફ શેના છે? અને એ વારે ઘડીએ આવું કરે છે? વારે ઘડીએ બધાના ઉપર દાદાગીરી કરે છે. બધાના ઉપર દાદાગીરી કરીને કામ કરાવે છે, ગાળો બોલે છે, બધું બોલે છે. અને કે આ નહીં આવો તો ભાઈ નોકરીથી કાઢી મેલે, નોકરીની ધમકી બતાવે છે. કેવું નહીં, અમારો છોકરો જતો રહ્યો, અમારો પછી શું પાછળ કરો. અને તમારી શું માને? અને એને બધા સજા કરાવવાની હતો. જોરથી બોલો. મારી વાત સાંભળો, જે હોય નિર્ણય એમનું લાવો, બીજું કઈ નહીં. ન્યાય જોઈએ. ન્યાય જોઈએ. માંગ શું તમારી એમ કે ભાઈ શું જોઈએ? એને લોકઅપમાં એને સજા થવી જોઈએ. બરાબર. એના ફાધર જે કે એના ફ્રેન્ડ એમના ભાઈ છે, બરાબર. જેટલા લોકોએ ભરાવે એને કોશિશ કરી છે એને ભરાવવાની, અને એને એ બધાને સજા થવી જોઈએ. બસ એટલી ન્યાય જોઈએ અમારે. તો આ એના પરિવાર હતા, જેમની કહેવું છે કે જબરજસ્તી એ વ્યક્તિને બોલાવવામાં આવ્યો અને અત્યારે નોકરી નથી, તો નોકરીના કારણે એ વ્યક્તિ આવ્યો છે કે મને નોકરીમાંથી કાઢી મૂકશે. આ જે વ્યક્તિનું નામ લઈ રહ્યા છે પિનાકીન ભાઈ, એ અહીંના હાઉસકીપિંગના ચીફ છે એવું અત્યારે એમનું કહેવું છે. અને એમનો આક્ષેપ છે કે એમને જબરજસ્તી બોલાયા છે. તો પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ કે પિનાકીન ભાઈએ ફોન કર્યો તો, અને પિનાકીન ભાઈ કેટલા સમયથી આવું કરે છે, એ વ્યક્તિ સાથે શું શું વર્તન કર્યું છે, અને પિનાકીન ભાઈની ધરપકડ પહેલા થવી જોઈએ. કાઢી મેલે એવું છે. જબરજસ્તી નોકરીથી બોલાવે છે એ લોકો. ધમકી આલીને કે નોકરી અમારે નહીં આવે તો કાઢી મેલજો, હાજરી મળજે એવું. અને આમનો પગાર ખાલી એક દિવસનો 500 રૂપિયા છે. 500 રૂપિયા હાજરી. એ 500 રૂપિયાના કારણે આ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. એટલે તમે સમજો કે માણસનો જીવ ખાલી 500 રૂપિયાનો છે. આ 500 રૂપિયા માટે એક વ્યક્તિ, અને પીછું દબાણની અંદર એ 500 રૂપિયા કમાઈને આવ્યો છે, એની નોકરી બચાવવા માટે એ વ્યક્તિ પાછો આવે છે અને ગટરમાં ઉતારવામાં આવે છે. અને એ ગટર બંધ હતી છતાં એ ગટરમાં ઉતારીને આ પિનાકીન ભાઈ છે એમની સામે જે આક્ષેપ લાગે છે હવે જોઈ રહ્યા છે. હાઉસ સ્પીકિંગમાં આવતું નહીં તો બી આ લોકોએ કરાવડાવ્યું છે બરોબર કામ. હાઉસ સ્પીકિંગમાં બી નહીં આવતું તો એ લોકોને મ્યુનિસિપાલિટીમાં કામ જણાવવું જોઈએ ને ભાઈ. હાઉસ સ્પીકિંગમાં શું કરાવવાની જરૂર? હાઉસ સ્પીકિંગમાં આવતું જ નહીં આ કામ. તમારું નામ શું છે? મનીષભાઈ. તો હવે જોઈએ કે પોલીસ આ પિનાકીન ભાઈની ધરપકડ કરે છે કે નહીં. અને બીજો સૌથી મોટો સવાલ એ છે કે આ મેન્યુઅલ સ્કેવેન્જિંગ અને એટ્રોસિટી એક્ટની જે કાર્યવાહી છે, આપણે કાયદો જોઈએ તો કાયદામાં એવી જોગવાઈ છે કે જે લોકોના અંડરમાં થતું હોય દરેક સામે એટ્રોસિટી એક્ટ લાગે. તો શું એકલા એ વ્યક્તિ જ જવાબદાર છે? શું હોસ્પિટલના ઉપરી અધિકારીઓને ખબર નહોતી કે આવું થઈ રહ્યું છે? શું યુએન મહેતાના ડાયરેક્ટરને ખબર ના હોવી જોઈએ કે એમની હોસ્પિટલની અંદર કોઈ વ્યક્તિને ગટરમાં ઉતારવામાં આવે છે અને એના કારણે એનું મોત થઈ રહ્યું છે? આ બધા સવાલો યથાવત છે. હવે તંત્ર કોની સામે કાર્યવાહી કરે છે? કારણ કે અત્યારે પોલીસ સાથે વાત થઈ છે. પોલીસ તો એવું કહી રહી છે કે અમે જવાબદારો સામે કાર્યવાહી કરીશું, પણ કોની સામે કાર્યવાહી કરશે એ મોટો સવાલ છે. તો એ જોઈશું કે કોની સામે કાર્યવાહી કરે છે. શું કહેતો હતો? આ ઘટના થઈ પછી ઘરવાળાને કોઈને જણાવ્યું નહીં. ચમ કે આ ઘટના પછી 4-5 કલાક પછી કરાવડાયો છે, ફોન કરાવ્યો. જાણ પછી કરાવી જ નહીં એ લોકોએ જવાબદારી લીધી જ નહીં. 4-5 કલાક પછી ફોન કરાવડાવ્યો છે. તો હજી શું કરતા હતા લોકો? હા, શું કરતા હતા એ લોકો? તમે લોકોને પૂછ્યું જ નથી કે ભાઈ તમે કેમ આવું કર્યું? એ લોકો એમ કે ડાયરેક્ટ કે ભાઈ તમારે ભાઈને આવું થયું કે આવી ગયો કે એટલું સુપરવાઇઝરને કે એવું ઘટના થઈ. એમને ફોન કરાવે 4 થી 5 કલાક થઈ ગયા પછી ફોન આવે એમને. 5:30 કિસ્સો બનેલો હતો, એને 8-8:30 ફોન કરેલો. તો તમને બીજું કઈ કહેવું છે આ પોલીસને કે સરકાર? સજા મળવી જોઈએ, એને ન્યાય મળવું જોઈએ. મારો મેન આક્ષેપ આ પિનાકીન ભાઈ ઉપર છે. હા, એ જાણ કોને કરી નહીં એ વાત કરને તું ભાઈ. જો કોઈ વ્યક્તિ ફોન જાણ તો તમે કયો વ્યક્તિ છે? મેન તમે જે આક્ષેપ કરી રહ્યા ફોન ઉપર ફોન આવેલો.
કોને કર્યો એ તમને ખ્યાલ છે? હવે એ ખબર નથી. એટલે એ તપાસનો વિષય છે કે ભાઈ કોને ફોન કર્યો હતો. એમને આક્ષેપ તો લગાવ્યો છે, પિનાકીનભાઈ ચીફ છે, પણ ફોન આવ્યો હતો તે પોલીસને તપાસ કરવાનો વિષય છે. તો આ ઘટના વિશે અમે સતત બતાવી રહ્યા છીએ. અમે હજુ પણ જે પરિસ્થિતિ છે અહીંયા જે હડતાલ ઉપર બેઠા છે, વરસાદ ચાલુ છે છતાં એ લોકો હડતાલ ઉપર બેઠા છે. આગળ શું થાય છે, તંત્ર શું જવાબ આપે છે એ જોવાનું રહ્યું. તમે સોમાન સાથે જોડાયેલા રહેજો અને ફરી મળીશું. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન.